ગત 3 ઇલેક્શન એટલે કે વર્તમાનમાં થવાનું છે ને એના 2 ઇલેક્શન પહેલા કોંગ્રેસને 37 સીટ સાથે સમગ્ર સૌરાષ્ટ્ર બેલ્ટનો જે વિસ્તાર છે એમને સમર્થન આપેલું, એક વોર્ડને બાદ કરતા. ત્યારબાદ સંપૂર્ણ સૌરાષ્ટ્રવાસી જે વસ્તી છે એના અંદરથી આમ આદમી પાર્ટીના 27 લોકોને ચૂંટી અને લોકોએ મોકલા હતા. હાલમાં 10-12 જેવા કોર્પોરેટરો ખાલી બચ્યા છે અને એમાંથી માત્ર 2-5 લોકોને જ રિપીટ કરે છે. એટલે એક સ્પષ્ટ સંદેશો એવો છે કે જે કોર્પોરેટરો ચૂંટાયા હતા 27 એમાંથી માત્ર 5-7 લોકો જ લડવાના છે. એટલે નો રિપીટેશન પણ થઈ રહ્યું છે. તો જ્યારે વિપક્ષની પાર્ટીમાં નો રિપીટેશન થતું હોય એટલે એક સ્પષ્ટ સંદેશો એવો જાય પબ્લિકમાં કે જે કોર્પોરેટર હતા એ પદને હવે લાયક નથી અથવા એને 5 વર્ષ કોઈ કામગીરી નથી કરી. આ એક સીધી ને સાદી વાત છે. બીજું કે તે સમયે જે માહોલ હતો, અલ્પેશભાઈ મોરે મોરો દઈ દેવાનો છે આ વખતે. જો મોરે મોરો તો એ જનતા આપશે. અમે તો અમારી મહેનત કરી રહ્યા છીએ. તમામ સીટો ઉપર કઈ રીતે ભાજપનો ભગવો લહેરાય એ માટેનો પ્રયાસ છે. ટીમ સાથે, પાર્ટી સાથે, સૌ સાથે મળીને મહેનત કરી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર હજી આટલા દિવસો થઈ ગયા હોવા છતાં એક પણ વિસ્તારમાં કાર્યાલય નથી ખુલ્યું. એટલે બીજા કોઈ પાર્ટી કે પક્ષોને કોઈ ચૂંટણીમાં રસ નથી. જ્યારે આજની તારીખમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના 30 વોર્ડમાં ઉમેદવાર જાહેર નથી થયા હોવા છતાં પણ સંગઠનના કાર્યાલય આજે ચાલુ થઈ ગયા. તો કાર્યાલય તો અગાઉ અને કાર્યાલય તો અગાઉની ચૂંટણીમાં ખોલ્યા હતા, તો એ નવી આવેલી આમ આદમી પાર્ટી તો ફાવી ગઈ હતી સુરતમાં. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.